ગુનેગારો ગમે એટલા શાતિર કેમ ન હોય, પરંતુ પોલીસની પકડથી દૂર નથી રહી શકતા. અમદાવાદના પોશ વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી એક ગેંગ ઝડપાઈ, જે રાજસ્થાનની છે, અને પોલીસ પૂછપરછમાં અનેક ભેદ પણ ઉકેલ્યા, જેમ કે કેવી રીતે ચોરી કરતા હતા, કઈ મોડસ ઓપરેન્ડી યુઝ કરતા હતા, અને ચોરી કર્યા બાદ કેવી રીતે રફુચક્કર થઈ અને આ બાઇક ક્યાં વેચતા હતા. જુઓ ધ ક્રાઇમ સ્ટોરીમાં. માત્ર 100 રૂપિયાના ડિસમિસ જેવા દેખાતા હથિયારથી લાખો રૂપિયાના બાઇકની ઉઠાંતરી. અમદાવાદના ઝોન 1 હેઠળના પોશ વિસ્તારમાં બાઇક ચોરીની ફરિયાદ વધતા જ પોલીસ એક્શનમાં આવી. મોટી સંખ્યામાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કર્યા બાદ 3 ઇસમો બાઇક ચોરીને ભાગતા દેખાયા. પાડોશી રાજસ્થાનથી ગુજરાતમાં ખાસ વાહન ચોરી કરવા આવતી ગેંગના સભ્યો ઝડપાયા. આ ટોળકીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કર્યું કે મોજ-શોખ પૂરા કરવા થઈને સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતા. આરોપીઓએ ગર્લફ્રેન્ડને ફેરવવા અને રોલો પાડવા ચોરીના રવાડે ચડ્યા હોવાનું જણાવ્યું. આ ટોળકી પાછલા 5 મહિનાથી મોંઘા સ્પોર્ટ્સ બાઇકને નિશાન બનાવતી. આ તસ્કરો પાસેથી લાખો રૂપિયાના કિંમતના 13 બાઇક મળ્યા, જેમાં યમાહા R15, MT50 અને KTM ડ્યુક સહિતના બાઇક સામેલ છે. આ તસ્કર ગેંગે ગુજરાત યુનિવર્સિટી, કાટલોડિયા, વસ્ત્રાપુર, બોડકદેવ, ગુજરાત હાઈકોર્ટ અને સોલા સહિતના વિસ્તારોમાં ગુના આચર્યા છે. આ ટોળકીમાં સામેલ 2 શખ્સો બ્લિંકિટમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા. આ ડિલિવરી કામના બહાને પાર્ક થયેલા મોંઘાદાટ બાઇકની રેકી પણ કરતા, જે બાદ મોડી રાત્રે અડધી મિનિટમાં બાઇક લઈ છૂમંતર થતા. આ ટોળકી ખાસ ડિસ્મિસ જેવા સાધનથી બાઇકનું સ્ટીયરિંગ લોક તોડી ઇગ્નિશન ડાયરેક્ટ કરી ચોરીને અંજામ આપતી. અમદાવાદથી ચોરેલા મોંઘા બાઇક રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં અડધી કિંમતે વેચી આરોપી રોકડી રડતા હતા. આ ગેંગ બાઇક ચોરી ઉપરાંત ઘરફોડ કે અન્ય મોટા વાહનોની ચોરીમાં સામેલ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. કોઈ એક સ્પેસિફિક જગ્યાએ 3 વ્યક્તિઓ પાર્ક કરેલા બાઇક ચોરી કરી અને નીકળી જતા નજરમાં આવેલા. અન્ય જગ્યાના સીસીટીવી ફૂટેજ આમની સાથે વેરીફાઈ કરી જે તે વિસ્તારના ડમ્પ ડેટા, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદ લઈ 3 આરોપીની અત્રે ધરપકડ કરવામાં આવેલી છે. ત્રણેયના નામ સુનિલ કુમાર, કૈલાશ અને બ્રિજેશ કુમાર એમ 3 આરોપી અત્યારે પકડી પાડવામાં આવેલા છે. ત્રણેય આરોપી રાજસ્થાનના સિહોરી જિલ્લાના 1 અને ડુંગરપુર જિલ્લાના 2 આરોપીની અત્રે ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ઝોન 1ની સ્ક્વોડે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ પુરાવાના આધારે ઝડપેલા ચોર સુનિલ કુમાર ગરાસિયા, કૈલાશ રોત અને બ્રિજેશની ધરપકડ કરી. આ ત્રણેય તસ્કરો મૂળ રાજસ્થાનના શિહોરી અને ડુંગરપુરના વતની છે અને અમદાવાદમાં બ્લિંકિટ ડિલિવરી બોયના નામે રેકી કર્યા બાદ સુનિલ, કૈલાશ અને બ્રિજેશને રાજસ્થાનથી ખાસ ચોરી કરવા માટે બોલાવતો. બાઇક ચોર ટોળકીનો મુખ્ય આરોપી થાવરા ઉર્ફે થાવો હંસારામ ગરાસિયા આબુ રોડ શિહોરીમાં રહે છે. થાવરો ગરાસિયાની સાથે જ વિકાસ અને પ્રવીણ નામના 2 ફરાર તસ્કરોને ઝડપવા પોલીસે તપાસ હાથ ધરી છે. પોતાના અંગત નાના મોટા શોખ પૂરા કરવા, એકાદ આરોપીના પોતાની ગર્લફ્રેન્ડને અલગ અલગ જગ્યાએ ખરીદી કરવા લઈ જવા માટેના ખર્ચા પૂરા કરવા માટે થઈ અને આ ચોરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં પણ ખુલ્યું છે. ખાસ કરી તમામ બાઇક અલગ અલગ જગ્યાએ અડધા જેવી કિંમતે વેચી મારવાની આ લોકોની એમો રહેતી હતી. અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કુલ 12 જેટલા સ્પોર્ટ બાઇક કે જેની કિંમત આશરે 13 લાખ જેટલી થાય છે, તે ઝોન 1 LCBની ટીમ અને એમના PSI મિસ્ટર ચાવડાની ટીમ સાથે મહેનતથી પકડી પાડવામાં આવેલા છે. આ ઝડપાયેલા 3 આરોપીઓ મોજ-શોખ પૂરા કરવા તેમજ ગર્લફ્રેન્ડને ફેરવવા બાઇક ચોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું. તસ્કરો થોડોક સમય ગર્લફ્રેન્ડ સાથે હર્યા ફર્યા બાદ બાઇકને રાજસ્થાનમાં અડધી કિંમતે વેચી રૂપિયા રડતા. આ તસ્કર ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા બાઇક ચોર્યા અને અમદાવાદના કયા પોલીસ સ્ટેશનની હદમાં ગુનાને અંજામ આપ્યો તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.